ચિલોડા પોલીસની ટીમે રાજસ્થાનમાં ઘરફોડ ચોરી કરતી ચીકલી ઘર ગેંગના 3 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ 23,34,598નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસે સફર ટ્રાવેલ્સ બસને તપાસી બસમાં બેઠેલા 3 શંકાસ્પદ વ્યક્તિઓની પાસે 2 બેગ મળી આવી હતી. એક કાળા રંગની બેગ તપાસતા તેમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી આવ્યા. આ અંગે પૂછપરછ કરતા ત્રણેય વ્યક્તિઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. આથી પોલીસે તેમને પોલીસ સ્ટેશન લાવીને વધુ કાર્યવાહી હાથ ધરી. તેમની આ કામગીરીથી રાજસ્થાનના જયપુર શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જે ભોગ બનનાર લોકોને મોટી રાહત આપશે. ચિલોડા પોલીસની આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તેમની સતર્કતા અને કાર્યક્ષમતાને લીધે જ આ ગુનેગારો પકડાયા અને ચોરીનો માલ જપ્ત થયો. આ ઘટના ગુજરાત અને રાજસ્થાન પોલીસ વચ્ચેના સારા સંકલનનું પણ ઉદાહરણ છે. અહેવાલ ચિંતન શાહ, ગાંધીનગર.